વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિધાનસભામાં ખ્યાતિકારને લઈ કોંગ્રેસના દેખાવો। ડોક્ટરોના ડ્રેસ કોડ સાથે કોંગ્રેસનો અનોખો વિરોધ। કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી ડોક્ટર બની દેખાવ કર્યા। વિધાનસભા ગૃહના પગથિયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયા છે। નિકુંજ, વિધાનસભામાં ખ્યાતિકાંડને લઈ કોંગ્રેસના દેખાવો, વિરોધ પ્રદર્શન। જે પ્રકારે અમદાવાદની અંદર ખ્યાતિકાંડ થયો તેને લઈને આજે કોંગ્રેસ દ્વારા એક નાટ્યાત્મક સ્વરૂપમાં વિરોધ પ્રદર્શન જે છે તે કરીને આ સમગ્ર ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે। આપ અહીં જોશો તો કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કિરીટભાઈ છે, જિગ્નેશભાઈ મેવાણી છે અને આ તમામ ડોક્ટરના ડ્રેસ કોડની અંદર પહોંચ્યા છે અને તેમને એક નકલી ઓપરેશન પણ કર્યું। જે પ્રકારના ખ્યાતિકાંડની અંદર જે ઓપરેશનો થયા હતા તે પ્રકારનો નાટ્યાત્મક વિરોધ કોંગ્રેસે અહીં દર્શાવીને જે પ્રકારનો ઘટના બન્યો હતો તેનો વિરોધ જે છે તે નોંધાવ્યો છે। કિરીટભાઈ, ધારાસભ્યોમાંથી આજે ડોક્ટરના પરિવેશની અંદર વિરોધ પ્રદર્શન જે છે તે આજે નોંધાવ્યું છે। આજે અમે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ડોક્ટર અને દર્દીના વેશની અંદર જે સરકારને વિરોધ કર્યો છે એ વિરોધ એટલા માટે કર્યો છે કે PMJYના નામે જે રીતે માત્ર ખાનગી હોસ્પિટલોની અંદર દર્દીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે। જરૂર ના હોય, દુખતું હોય પેટમાં અને હાર્ટનું ઓપરેશન કરી દેવાનું, દુખતું હોય પગમાં અને હાર્ટનું ઓપરેશન કરી દેવાનું અને જે રીતે જરૂરિયાત વગર દર્દીઓની સાથે માત્ર યોજનાનો લાભ લેવા માટે છેતરપિંડી થઈ રહી છે અને એના લીધે ઘણા બધા દર્દીઓના મૃત્યુ પણ થયા છે। 3000 કરોડ રૂપિયાથી વધુની સરકારની આ યોજનાની અંદર જો સરકાર સરકારી હોસ્પિટલોની અંદર પૂરતા ડૉક્ટર, પૂરતો સ્ટાફ રાખે અને સરકારી હોસ્પિટલોની અંદર સુવિધા વધારે તો આ ભ્રષ્ટાચાર થાય નહીં અને લોકોના જીવ ના જાય। એના માટે સરકારને જાગૃત કરવા માટે આજે અમે ડૉક્ટર અને દર્દીના વેશમાં અહીં અમારા ધારાસભ્ય અમરતજી ઠાકોરનું ઓપરેશન કરી અને સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે। તુષારભાઈ ચૌધરી પણ છે, અમૃતજી ઠાકોર પણ છે। તુષારભાઈ, ડોક્ટર આજે આપ બન્યા છો અને જે પ્રકારનો ખ્યાતિકાંડ થયો હતો તેનો મેસેજ અહીં પહોંચાડવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો, શું કહી? ગુજરાતમાં ઘણી બધી હોસ્પિટલોમાં માત્ર ખ્યાતિકાંડ તો એટલા માટે પ્રકાશમાં આવ્યો કે ત્યાં ઉજાગર થઈ છે ઘટના, પણ એ પછી પણ તમે જોશો તો નામાંકિત હોસ્પિટલોને PMJAYમાંથી રદબાતલ કરવામાં આવી છે। એનું કારણ એ જ હતું કે હૃદયનો દર્દી જ ના હોય એવા લોકોની પણ એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી આ હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી હતી અને મોટા પાયે નાણાં ઉલેચવાનું કામ આ હોસ્પિટલો કરી રહી હતી। એમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે અને હજી સુધી સરકારે કોઈ મક્કમ કાર્યવાહી કરી હોય એવું અમને લાગી રહ્યું નથી। ત્યારે આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય અને ગુજરાતના કોઈ ખોટી રીતે ભોગ ના બને એના માટે આ પ્રશ્ન આજે અમે ઉજાગર કરી રહ્યા છીએ। જિગ્નેશભાઈ, કોંગ્રેસનો આજનો વિરોધ, જે પ્રકારે ખ્યાતિકાંડ થયો ત્યાર પછી જે પ્રકારની ઘટનાઓ સર્જાઈ તેને લઈને આજે કોંગ્રેસે જે છે તે એક મેસેજ પહોંચાડવાનો પ્રયાસ। બિલકુલ, વાત ફક્ત ખ્યાતિની નથી, આવી બીજી કેટલી હોસ્પિટલોએ એન્જિયોપ્લાસ્ટીની, એન્જિયોગ્રાફીની જરૂરત નહોતી અને છતાં હાર્ટની સર્જરીઓ દર્દી અને દર્દીના સગાની જાણની બહાર કરી નાખી। એ બહુ જ ઊંડી તપાસનો વિષય છે। આ એક મસ્ત મોટું રાજ્યવ્યાપી કૌભાંડ છે અને આટલું વ્યાપક કૌભાંડ એ ગાંધીનગરની કમલમમાં બેઠેલા ભાજપના નેતાઓ, મંત્રીઓ અને એમના મળતિયા અધિકારીઓની મિલીભગત વગર શક્ય જ નથી। પૈસાની ભૂખમાં આંધળા બનેલા ભાજપના લોકો એ ગુજરાતના સામાન્ય નાગરિકોના જીવ લેતા થયા। જય શ્રી રામનું નામ લેતી આ સરકારના શાસનમાં લોકોના રામ રમી ગયા અને 3100 કરોડની યોજના કહેવાય છે કે 300 કરોડનું કમિશન થયું તો ધરપકડ તો તમે ફક્ત ખ્યાતિના લોકોની કરી, આ 300 કરોડ કોના ગજવામાં ગયા એની CBI તપાસ થાય તો ગુજરાતના બીજા નાગરિકોના જીવ બચે। એટલા માટે આજે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ।
બીજા પણ આપ અહીં જોશો તો એ ધારાસભ્યો છે કે જે આજે અમૃતજી ઠાકોર છે કે જેમનું આજે ઓપરેશન જે છે તે જે નાટ્યાત્મક કોંગ્રેસે વિરોધ પ્રદર્શન બતાવ્યો તેની અંદર તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જબરદસ્ત વિરોધ જે છે તે આજે કોંગ્રેસે એક નાટ્યાત્મક રજૂઆત જે છે તે કરીને કરવાનો જે છે તે પ્રયાસ કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન હરરોજ કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવે છે અને અલગ અલગ વિષયોને લઈને કોંગ્રેસ પક્ષ જે છે તે વિરોધ પ્રદર્શન કરે છે અને આજે જે પ્રકારે ખ્યાતિકાંડ થયો તેને લઈને કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન જે છે તે કર્યો છે, વિરોધ પોતાનો દર્શાવ્યો છે. ખાસ કરી મેડિકલ ક્ષેત્રની અંદર જે પ્રકારની પોલમપોલની ઘટનાઓ સામે આવી તે મુદ્દો પ્રદર્શિત કરવાનો કોંગ્રેસ તરફથી જે છે તે અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે અને તમામ કોંગ્રેસના એ ધારાસભ્યો આજે ડોક્ટર બન્યા. કોંગ્રેસના એક ધારાસભ્ય અમૃતજી ઠાકોર જે છે તે પેશન્ટ બન્યા અને તેમનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું અને તે પ્રકારના વિરોધ દ્વારા કોંગ્રેસે જે છે તે અહીં વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે અને આપ પણ જુઓ છો કે તેમના હાથની અંદર PMJY કૌભાંડની CBI તપાસ કરવામાં આવે, લોકોની હત્યા જે છે તે કરવામાં આવી છે તે પ્રકારનો કોંગ્રેસનો આક્ષેપ છે અને તે આક્ષેપ સાથે કોંગ્રેસે આજે વિધાનસભાના ફ્લોર પર, વિધાનસભાના પગથિયા પર આ વિરોધ પ્રદર્શન જે છે તે નોંધાવ્યો છે અને પોતાની રજૂઆત જે છે તે કોંગ્રેસ આ વિરોધના મારફતથી દર્શાવી છે. અમિતભાઈ છે. અમિતભાઈ, દરરોજ આપ કોઈને કોઈ વિષયને લઈને કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહી છે. આજે ખ્યાતિકાંડ અને આરોગ્ય ક્ષેત્રની લોલમલોલની જે ઘટનાઓ છે તેનો વિરોધ કોંગ્રેસે કર્યો. ખ્યાતિકાંડમાં આપણે સૌએ જોયું કે જે રીતે હોસ્પિટલો અને સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી સેવાને બદલે કમિશન માટે PMJY યોજનામાં જે વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે, આખું નેટવર્ક ચાલી રહ્યું છે. ખ્યાતિકાંડમાં આપણે બધાએ જોયું કે દર્દ કંઈક હોય અને ઓપરેશન કંઈક કરવામાં આવે, કમિશન જ્યાંમાં વધારે મળે એવા ઓપરેશન કરવામાં આવે. એ કમિશન છે ગાંધીનગર સુધી પહોંચાડવામાં. વર્ષ 2024-25માં PMJY-માં 3100 કરોડ રૂપિયા ફળવાયા અને કહેવાય છે કે 10% કમિશન લેવાય, એટલે 300 કરોડનું કમિશન આ યોજનામાં દર વર્ષે લેવાય છે અને એ કમિશન લેવા લોકોની હત્યા થઈ રહી છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે PMJY યોજનાની CBI ઇન્કવાયરી થવી જોઈએ. આખા ગુજરાતમાં જે કમિશનનું નેટવર્ક ચાલે છે ખુલ્લું પાડવું જોઈએ અને જે પણ જવાબદારો છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કરીને ફાંસીની સજા થવી જોઈએ. કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડા છે અને આ જ રીતે કોંગ્રેસ પક્ષના અન્ય કેટલાક બધા ધારાસભ્યો જે છે તેમના દ્વારા આ વિરોધ જે છે તે આજે નોંધાવવામાં આવ્યો છે. જે નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.